નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. અરવલ્લી જિલ્લાના ભિલોડાના ધોલવાણી 3 રસ્તા પાસે પટેલ યુવકને છરીના ઘા ઝીંકીને હત્યાની ઘટનાને અંજામ આપતા પંથકમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ ભિલોડામાં ધોલવાણી 3 રસ્તા પાસે ભિલોડાના અન્નપૂર્ણા સોસાયટીમાં રહેતા દર્શન પટેલ નામના યુવક પર ટાંકા ટૂંકા ગામના નિસર્ગ પટેલે કોઈ કારણસર શરીર પર ચપ્પુના ઘા ઝીંકીને ચપ્પુ વડે હુમલો કરતા દર્શન પટેલનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જોકે યુવકની હત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ નથી થયું. ઘટનાની જાણ થતાં જ ભિલોડા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ તેને પોસ્ટમોર્ટમ માટે ભિલોડાની કોટેજ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. હત્યાના મામલે મૃતક દર્શન પટેલના પિતા મનહરભાઈ પટેલે ભિલોડા પોલીસ સ્ટેશને ટાંકા ટૂંકા ગામના નિસર્ગ પટેલ નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અને હત્યાની ફરિયાદના આધારે ભિલોડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે ભિલોડામાં બનેલ પટેલ યુવકની હત્યાની ઘટનાને લઈને ભિલોડામાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે. વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા.